સુનિલના પપ્પાએ પ્રયત્નો બહુ કર્યા કે બીજા જે છોકરાઓ છે એમના પપ્પાને એમની સાથે લઈ જઈને એ સાબિત કરવું કે બધાના છોકરાઓ જે કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે. પણ એમની ફાલતુ વાતો સાંભળીને સુનિલના પપ્પાએ વિચાર્યું કે હું એકલો જ જઈશ. આ ગોંડાઓ જોડે જઈશ તો હું જ ગોંડો થઈ જઈશ. કેમ કે જ્યારે એમને એમના મા બાપની વાત સાંભળી તો એમને એવું કીધું કે અગર મારો છોકરો અગર સારું રમશે તો વધારે પૈસા કમાશે, આમ તેમ. પણ સંગત ના વિચાર્યું કે કેવું રમે છે, હું રમે છે એ ના સમજાય. ને બીજા દિવસે એમને બધી જ તૈયારી કરી લીધી. સુનિલના પપ્પાએ બીજા દિવસે બધી તૈયારી કરી લીધી કે મારે કેવા કપડાં પહેરવા, મારે કઈ જગ્યાએ ઊભું રહેવાનું છે કે જેથી રમતા જે છોકરાઓ છે એમને જોઈ ના શકે. કે એવી કોઈ પર્ટિક્યુલર જગ્યા કે જ્યાં એ ઊભા રહે તો જેટલા બી છોકરાઓ રમે છે એ એમને જોઈ ના શકે એવી જગ્યાએ ઊભું રહેવાનું ડિસાઈડ કર્યું. ને એમની સાથે એક વાંસનો દંડો પણ લઈ લીધો, એકદમ લીલો દંડો. એ એમના છોકરાઓને અગર રંગે હાથ પકડી ગયા તો એમને મારવા માટે એક વાંસનો દંડો પણ એમને પોતાની છુપાઈ શકે એવા કપડાં પહેરીને વાંસનો લીલો દંડો લઈને આ બધી પ્રિપરેશન પછી સુનિલના પપ્પા પહોંચી ગયા એ જગ્યા પર કે જ્યાં બધા છોકરાઓ રમવાના હતા. અને એ સમયે સાંજના 6 વાગ્યા હતા. સૂરજ દાડા ડૂબવાના જ હતા. કે એ સમય સાંજનો હતો. સાંજના સમયે મોટાભાગના છોકરાઓ બહાર રમવા નીકળે અને આ છોકરાઓ બધા ત્યાં રમતા હતા. બધા છોકરાઓ રમતા હતા ત્યારે એકદમ સુનિલની પાછળથી એના પપ્પા આવતા અને ચૂપચાપ અવાજ કર્યા વગર એટલે સુનિલની પાછળ એના પપ્પા આવી ગયા. સુનિલના દોસ્તોને ખબર પડી ગઈ કે એની પાછળ એના પપ્પા ઊભા છે. તો સુનિલના પપ્પા સાંજના સમયે એ જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં સુનિલ અને એના દોસ્તો જુગાર રમતા હતા. અને એ સમયે સુનિલની પાછળ જ એ ઊભા હતા. એના પપ્પા ને બધા છોકરાઓને ઈશારામાં કીધું કે કંઈ બોલતા નહીં, બાકી તમને હોય વગર સાબુએ પાણીએ ધોઈ નાખીશ. કે એમના સુનિલની પાછળ ઊભા સામે જે એના દોસ્તો બેઠા હતા રમતા હતા પત્તા, એમને એવું કીધું કે કશું બોલતા નહીં, બાકી તમને એવું જ મારીશ એમ. ખબર પણ નથી કે એના પપ્પા એની બહુ નજીક આવી ગયા છે. સુનિલ નથી ખબર. ઉલટા એના પપ્પા એટલા નજીક આવી ગયા હતા કે સુનિલના હાથમાં જે પત્તા હતા એને ઈશારામાં સમજાવતા હતા. કે એની પાછળ ઊભા આગળ જે પત્તા છે એમાં સમજાવતા હતા. સુનિલના પપ્પાને આ બધું જ આવડતું હતું કેમ કે એ પણ એમના સમયમાં આ બધું કરી ચૂક્યા હતા. કે એમના સમયમાં આ બધું રમી ચૂક્યા હતા. સુનિલના પપ્પા એમના સમયમાં આ બધું રમી ચૂક્યા હતા એટલે એ જાણતા હતા કે આ બધું સારું નથી. એ હિસાબથી એ સુનિલને ના પાડતા રમવાનું. સુનિલને આ બધોથી દૂર રાખવા માંગતા હતા. એ ચાહતા હતા કે એમનો છોકરો આ રસ્તે ના જાય. સુનિલને થોડો પણ ડાઉટ ના થયો કે એની પાછળ બીજું કોઈ નહીં પણ એના ખુદના પપ્પા જ ઊભા છે. એને તો એવું લાગતું હતું કે એની સામે રહેવાવાળા ગુલિયા કાકા હશે. ગુલિયા કાકા એ જ કે જે બહુ જ પાક્કું રમતા હતા અને એમને જ સુનિલને રમતા શીખવાડ્યું હતું. તો એને એવું જ હતું કે મારી પાછળ ગુલિયા કાકા ઊભા છે એમ. તો એ તો બિંદાસ એની હિસાબથી રમતો હતો. એ તો બિંદાસ એની ગેમ રમતો હતો, પત્તા ફેંકતો હતો. એના દોસ્તોને મોટી ગાળો દીધો હતો. એને આઈડિયા નહોતો કે એની પાછળ પપ્પા ઊભા છે. દોસ્તોએ એના ઈશારામાં સમજવાની કોશિશ કરી. એના દોસ્તોએ એને સમજાયો કે તારી પાછળ તારા પપ્પા ઊભા છે, એવું આમ સમજાવવાની કોશિશ કરી. તારી પાછળ તારા પપ્પા ઊભા છે. સુનિલ ત્યાં પત્તા ફેંકતો હતો અને એના દોસ્તોને જેમ તેમ ગાળો પણ બોલતો હતો. એને જરાય આઈડિયા નહોતો કે એની પાછળ એના પપ્પા જ ઊભા છે. સુનિલને સમજ ના પડી. છેવટે રમેશ કાકાથી ગુસ્સો કંટ્રોલ જ ના થયો એટલે એમને સુનિલને કાન પટ્ટા નીચે ચમકાવી એટલી જોરથી મારી કે સુનિલ ત્યાં જ રડવાનું ચાલુ કરી દીધું. ને રડતો સામેની દિવાલ બાજુ દોડવા લાગ્યો. કે એકદમ થપ્પડ પડી જાય એટલે એ એકદમ બાવરો બની જાય છોકરો, એટલે ગમે ત્યાં ભાગવાની કોશિશ કરે એમ. પણ સુનિલ આગળ જઈ ન શક્યો કેમ કે દિવાલ બહુ ઊંચી હતી અને પપ્પાએ સાઈડમાં જે પડેલો વાંસનો દંડો હતો એ લઈ લીધો. સુનિલને ત્યાંથી જ ધમકી આપી કે સીધો ઘરે જતો રહે. સુનિલ એના પપ્પાની એકદમ સામે ઊભો હતો. એના પપ્પાએ એને ધમકી આપી દીધી કે તું સીધો ઘરે જતો રહે, નહીં તો એટલો મારીશ. અને જો સુનિલના પપ્પાએ કીધું કે તું મને વધારે તારી પાછળ બગાડ્યો કે મેં પડી ગયો અને મને કંઈ વાગ્યું તો આ જ દંડાથી તારા ધોઈલા કાઢી નાખીશ. ત્યારે સુનિલે થોડું દિમાગ લગાવ્યું કે હું પપ્પાની એકદમ નજીકથી ભાગતો જતો રહીશ. એટલો ફાસ્ટ ભાગીશ કે ક્રિસ પણ નહીં દોડ્યો હોય.
નાના છોકરાઓમાં એનર્જી વધારે હોય, મતલબ એને સુનિલે વિચારી લીધું કે હું મારા પપ્પાને એકદમ બાજુથી ભાગતો ભાગતો જતો રહીશ, અને એકદમ બરાબર પણ હતો, કેમ કે નાના છોકરા દોડી શકે છે એટલું બધું. સુનિલે દોડવાનું સ્ટાર્ટ કર્યું અને એના પપ્પાની બાજુમાંથી નીકળી ગયો. એના પપ્પાએ દંડો મારવાની કોશિશ કરી પણ કંઈ ફરક ના પડ્યો.